મિત્રો, આજનો વિડીયો છે ને એ એવા મા બાપ માટે છે કે જેના સંતાન માટે તે સુંદર ભવિષ્ય જોવાના છે અને એના બાળક ભવિષ્યમાં બહુ ખુશ હોય એ માટે છે. વિડીયો લાંબો હશે, બધા કદાચ વિડીયો પૂરો પણ ન પણ જોઈ શકે, પણ જે મા બાપ હોય એને તો જોવો જ. મિત્રો, હાલમાં જ બે બનાવ એવા મારી સામે આવ્યા અમારા વિસ્તારના આજુબાજુના વિસ્તારમાં જ કે એક છોકરાએ સુસાઇડ કર્યું જેની 17 વર્ષ ઉંમર હતી અને બીજા છોકરાએ કર્યું 16ની આસપાસ હતી. ડાયરેક્ટલી અનડાયરેક્ટલી હું ઓળખતો, અનડાયરેક્ટલી મિત્રને હું ઓળખતો હતો. એટલે એ મિત્રને મેં પૂછ્યું છોકરાને, મેં કીધું તારા મિત્ર સ્ટેટસ મળ્યું એટલે એને શું થયું? એટલે એને મને કીધું કે એને સુસાઇડ કરી લીધું. એટલે મેં કીધું સુસાઇડ એટલે ગળાફાવ ખાઈ લીધું. ઓકે. પછી એને પહેલાં બીજો છોકરાનો મેલ્યો એટલે મેં પાછું પૂછ્યું કે આ બીજા છોકરો એનો છે કે બીજો? તો કે બીજા છોકરાએ સુસાઇડ કર્યું. કીધું કે એ છોકરાને દેણું થઈ ગયું હતું 3-4 લાખ રૂપિયાનું અને કોઈ પ્રેશર મારતા હતા, ઘરે ખબર ન પડી જાય એટલે એ છોકરાએ સુસાઇડ કરી લીધું. એ મા બાપને એ છોકરો એક જ હતો. વિચારવા જેવો મુદ્દો તો એ છે કે આ સ્થિતિ આવી શું કામ? તો ઘણીવાર આપણે જોતા હોય છે અમુક છોકરાના જન્મદિવસની અંદર ગાડીઓની લાઈન હોય, મોટા ફટાકડા ફૂટતા હોય અને એ છોકરો કેક કાપતો હોય. આવું આપણે જોયેલું છે, આપણે આજુબાજુમાં જોયું છે, આપણા આ છોકરાઓમાં પણ આપણે જોયેલું છે. હવે પ્રશ્ન ક્યાં આવ્યો કે એ આપણને જોઈને મજા આવી, આપણને મજા આવી. એ મા બાપને મારે ખાસ કે તમારા બાળક, તમારો છોકરો જો 14-15 વર્ષથી ઉપરનો હોય છે, 16 વર્ષનો, 17 વર્ષનો છે, 12મું ભણે, કોલેજ ભણતો હોય, તો શક્ય હોય તો વર્ષમાં 1-2 વાર એના મિત્રોને ઘરે જમવા બોલાવો. પછી તમે પૂછો એના મિત્રો શું કરે છે, મિત્રો કેવા છે. કેમ કે આપણે બધી વસ્તુમાં લખેલું છે કે જેવી સંગાત થાય ને એના પર ડિપેન્ડ હોય. હવે ઘણા મિત્રો પૈસા આપ્યા છે, ક્યાંથી લીધા છે, એ મેટરમાં આપણે નથી જવાનું. પણ જેના ઘરે આ બનાવ બન્યો એની માટે શું કરવાનું? મા બાપ માટે તો છોકરો પાછો આવવાનો નથી, રોવા છે કોઈ ઓપ્શન વધ્યો નહીં. તમારા છોકરાને તમે પૈસા આપ્યા નથી ને જો આટલા બહુ શોખ કરે તો શું કામ કરે? પૈસા ક્યાંથી આવે છે એની પાસે? એની પાસે પૈસા તો આવતા હશે ને ક્યાંથી? તો પૈસા ક્યાંથી આવે છે એ તમે પૂછ્યું નહીં. તમને મજા આવી, છોકરો તો મોજ કરે છે. તમારા છોકરાને તમે પૈસા આપો છો ને મોજ કરતો હોય તો ઠીક છે, તમારા જ પૈસા ગયા, પ્રશ્ન નથી. પણ જો છોકરો એની જે કેપેસિટી ન હોય ને આટલો પ્રોબ્લેમ સહન કરવાની, સોલ્વ કરવાની, અને જ્યારે આ છોકરાનો આવો બનાવ બની ગયો, જે મા બાપની હાલત અત્યારે શું હોય છે? તો તમારા બાળક આવા મોજશોખ વધારે કરતું હોય તો તમે એટલું તો જુઓ કે જેટલે આપણે એને પૈસા એટલા આપ્યા નથી તો આ મોજશોખના પૈસા એની પાસે ક્યાંથી આવે છે? તો મેં મારો અનુભવ જ કહું છું કે 1-2 છોકરાને મેં પૂછેલું ને તો કે આ તો મારા ભાઈબંધનું છે. ભાઈબંધ એમને કેવી રીતના આપે? રોજ તો આપે, આપણે ના નથી પડતા, ભાઈબંધ હશે પણ રોજ તો ભાઈબંધ ક્યાંથી ના આપતા હશે? એટલે એ પૈસા ક્યાંકથી ડાયરેક્ટલી અનડાયરેક્ટલી વ્યાજે લેતા હોય, ઊંચા વ્યાજે લેતા હોય. પછી ઘણી જગ્યાએ આપણે જોયેલું છે કે નાના છોકરાઓ અલગ અલગ ઓલામાં વ્યાજ જતા હોય. કોઈ એવી કોલેજના છોકરાઓને પણ આપણે વચ્ચે ન્યૂઝમાં મેં જોયેલું, છોકરાઓ છોકરીઓને ડ્રગ્સમાં ઉપયોગ થવા માંડ્યો હતો, કારણ કે એને મોજશોખ પૂરા કરવા માટે એ આ લાઈનમાં વહી જતા હોય છે. તો મા બાપે એ જોવાનું છે કે મારા દીકરી કે દીકરો બહાર ભણે છે અથવા તો ભણવા જાય છે તો એના મોજશોખ કરે છે તો એના પૈસા ક્યાંથી આવે છે? તમે અત્યારે નહીં કહો તો કાલે સવારે પ્રોબ્લેમ આવશે ત્યારે તમારી પાસે તો આવવાનો જ છે ને. તો પ્લીઝ તમારા છોકરાઓના ભાઈબંધ દોસ્તાર કોણ છે એના હારે તમે મળો અથવા તો એને ક્યારેક જમવા બોલાવો. 5,000 રૂપિયાનો ખર્ચો નથી થવાનો, 500-1000 રૂપિયામાં ઘરે જમવાનો ખર્ચો થવાનો, પણ એને મળો. પછી એના ભાઈબંધ કોણ છે એના વિશે થોડુંક જુઓ. જો આ બનાવ બનીને ઘરે આવી જશે, રોવા સિવાય કાંઈ વધશે નહીં. અને જેની હું વાત કરું છું એ પૂરેપૂરી માહિતી લેતા પછી જ વાત કરું છું. જે ભાઈબંધ દોસ્તારે મને કીધેલી એના ઉપર ડિપેન્ડ છે. બની શકે કે થોડું ઘણું કોઈ બીજું પ્લસ માઇનસ હોય, પણ આજના નાના બાળકોમાં ખાસ જુઓ કે અને આપણે સૌથી વધારે બનતા હોય તો મધ્યમ વર્ગમાં જ બને છે. કેમ કે એના બાળકને પૈસાવાળા નથી પણ દેખાવું છે, એટલે ગાડીઓ, કપડાં, જેને મા બાપની ઇન્કમ એવડી નથી એના કરતાં તો એ 50,000, 60,000, લાખ રૂપિયાનો ફોન લઈ લેશે. તો તમે પૂછ્યું કે એપલના ફોનના પૈસા ક્યાંથી આવ્યા? પૂછો. તમે કાલે વી જશો, કાલે સવારે જિંદગી જીવશે ત્યારે તમારું બધું એના જ ભાગમાં જવાનું છે. પણ તમારી પહેલાં જો એ વિયો જશે તો તમારી પાસે શું હશે? માત્ર ને માત્ર અફસોસ. તો એ મા બાપને મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકને તમે લાડ પ્રેમ આપો, એને ખુશ રાખવા માટેના બધા પ્રયત્ન કરો, પણ એવું પણ ન બની જાય કે એની સંગાત એવી જગ્યાએ વહી જાય કે એની નોબત
સુસાઇડ સુધી વહી જાય ને તમને પણ ન ખ્યાલ આવે. પ્લીઝ આવું કરો એમ. બાકી ઉપરવાળાની ઈચ્છા છે એ બધું થશે, પણ તમે તમારા બાળક ઉપર પૂરતું ધ્યાન તો આપો એ કે એના કોઈ ખોટી સંગત નથી થઈ ગઈ ને એટલે એમ. બસ ખાસ નમ્ર વિનંતી છે. મજા આવે, સારું લાગ્યું હોય વિડીયો તો જરૂરથી મને પ્રોત્સાહન મળે કે આવા વિડીયો હું બજારને સમાજને કંઈક સારી મજા આવે એવું આપું, તો પ્લીઝ આના ઉપર મને કોમેન્ટ કરજો.